નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે પાલનપુરથી પ્રિન્સિપાલ અશ્વિન કારિયા સાહેબ જોડાયા છે. કારિયા સાહેબનો આમ તો પરિચય આપવાનો ના હોય, પણ કારિયા સાહેબ એ ગોધરા લો કોલેજના, પાલનપુર લો કોલેજના, બંને લો કોલેજોના પ્રિન્સિપાલ રહ્યા છે અને ગુરુનામ ગુરુ છે. આ ઉંમરે પણ એ સક્રિયપણે એક ચળવળકાર તરીકે અંધશ્રદ્ધા નિર્મૂલન અને કાયદાકીય બાબતોમાં એ સતત જાગતા રહે છે, સતત સક્રિયતા દાખવે છે અને અન્યોને પણ એ બાબતમાં જાગતા રહેવા માટે પ્રેરે છે. એ એમની સાથે અમને લોકનિકેતન રતનપુરમાં વારંવાર વિવિધ સેમિનારો અથવા ગોષ્ઠીઓમાં સહભાગી થવાનો અવસર મળે છે. કંઈક અમને પણ કંઈક નવું જાણવા મળે છે કારિયા સાહેબની પાસેથી. આજે કારિયા સાહેબને અમે વિનંતી એટલા માટે કરી હતી કે બાગેશ્વર બાબા, હવે બાબાઓનો મહિમા વધી ગયો છે, બાગેશ્વર ધામ સરકાર, આપણે ત્યાં તો આમ તો ભારત સરકાર હોઈ શકે, ગુજરાત સરકાર હોઈ શકે, પરંતુ આ બાગેશ્વર બાબાની સરકાર એ રાજકોટમાં પધારી રહી છે અને બાગેશ્વરને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એમને ત્યાં જઈને જાણે કે પ્રતિષ્ઠા આપતા હોય એવું લાગે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, બીજી પાર્ટીઓના નેતાઓ એ બાગેશ્વરને જાણે કે મદદ કરી રહ્યા છે. ચમત્કાર મૂર્તિ છે અને ચમત્કારો તરફ આ દેશને લઈ જવા માટે જાણે કે અત્યારની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો એ કામે વળી હોય એવું લાગે છે. ત્યારે કારિયા સાહેબને અમે ખાસ યાદ કરીએ, કારણ કે કારિયા સાહેબના પ્રતાપે ગુજરાત સરકારે હાઈકોર્ટના આદેશ મુજબ ગુજરાતમાં અંધશ્રદ્ધા નિર્મૂલન અંગે કાયદો કર્યો, પરંતુ એ કાયદાનો અમલ એ તો જાણે કે અભેરાઈએ ચડી ગયો છે. અને બાગેશ્વર બાબાનો વિરોધ કરવા માટે, ચમત્કારોનો વિરોધ કરવા માટે, અંધશ્રદ્ધાનો વિરોધ કરવા માટે રાજકોટમાં કોઈ ધરણાનું આયોજન કરે તો પોલીસ વાળાઓ એ ધરણાને પણ મંજૂરી નથી આપતા અને એની સામે જે વિરોધ નોંધાય છે, એમને જે ચેલેન્જ કરવામાં આવે છે, એ બાબતમાં પણ આપણે કારિયા સાહેબની પાસેથી ઘણું બધું જાણીશું. કારિયા સાહેબ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને આ જે ચમત્કારોની ભૂમિ છે, હવે તો ભારત સરકાર પણ ચમત્કારો ઉપર જીવી રહી છે, ગુજરાત સરકાર પણ ચમત્કારો ઉપર જીવી રહી છે. આપણા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યારે હતા ત્યારે એ ભુવાઓને ધૂણાવતા હતા અને બીજા પણ ભુવાઓને ધૂણાવે છે. એટલે મને લાગે છે કે આ ચમત્કારોમાં ઘણો બધો વિશ્વાસ એ સરકારને જ્યારે હોય ત્યારે ભારતીય બંધારણ મુજબ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ કઈ રીતે ડેવલપ થાય એ આપણને સમજાતું નથી. પણ કારિયા સાહેબ, આપનું સીધું ને સટમાં ફરી એકવાર સ્વાગત. અને આપ બાગેશ્વર બાબા સરકાર, બાગેશ્વર ધામ સરકાર, આ પેરેલલ સરકાર ચાલી રહી છે, સાધુ સંતોની સરકારો ચાલી રહી છે, શંકરાચાર્યોનું અપમાન કરવામાં આ જ લોકો, ભારતીય જનતા પાર્ટી વાળા છે ને પીછેહટ નથી કરતા, એ આવા બાબાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને પોતાનો મકસદ એમનાથી સર કરી રહ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. કારિયા સાહેબ, આપની પાસેથી અમે જાણવા માંગીએ છીએ કે આના સંદર્ભમાં શું થઈ શકે, શું હોવું જોઈએ અને સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ કઈ રીતે ડેવલપ થાય, નવી પેઢીમાં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ કઈ રીતે ડેવલપ થાય, એના વિશે આપ માર્ગદર્શન કરો એવો અનુરોધ છે. કારિયા સાહેબ. આભાર હરિભાઈ. સૌપ્રથમ તો આવા કાર્યક્રમનું આયોજન કરવા બદલ તમને અભિનંદન અને પુનઃ આભાર. કારણ કે લોક જાગૃતિ માટે આવા માધ્યમો વધારે અસરકારક નીવડી શકે છે. આપણે આ કાર્યક્રમની શરૂઆતમાં સૌથી પહેલા સ્પષ્ટ કરીએ
કે જેથી કોઈ ગેરસમજ ન થાય કે આપણે કોઈ ધર્મ વિરોધી નથી, આપણે કોઈ ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો રાખતા નથી. એનું કારણ એ છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 25માં દરેક વ્યક્તિને, હરિભાઈ આ શબ્દ નોંધવા જેવો છે, દરેક વ્યક્તિને, ચાહે નાગરિક હોય કે બિન નાગરિક હોય, એટલે ભારતમાં યુગોસ્લાવિયાની વ્યક્તિ હોય, ચીનની હોય, પાકિસ્તાનની હોય, સિલોની હોય, અમેરિકાની હોય, નેધરલેન્ડની હોય, એ ભારતમાં હોય તો એને પણ અનુચ્છેદ 25 હેઠળ પોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે. અને એનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિને કોઈ ધર્મ ન પાળવો હોય તો એની પણ છૂટ છે. દાખલા તરીકે હું એક જરાક આડી વાત થશે, પણ જયારે વસ્તી ગણતરી ચાલી રહી હતી ત્યારે મારા ઘરે આવ્યા ગણતરી કરનારા અને મને બીજી વિગતો સાથે પૂછ્યું તમારો ધર્મ કયો? મેં કીધું મારો ધર્મ કોઈ નથી. તો કે ના ધર્મ તો હોય જ ને એમ કે. મેં કીધું એવું જરૂરી નથી, હું માનવ ધર્મમાં માનું છું, આ ધર્મ છે લખી લો તમે કીધું. બાકી હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ એવા કોઈ કર્મકાંડી ધર્મમાં હું માનતો નથી. એટલે જેવી રીતે દરેક વ્યક્તિને ધર્મ પાળવાની છૂટ છે, ધર્મનો પ્રચાર કરવાની પણ છૂટ છે, સાથે સાથે આપણી ફરજ પણ છે. અનુચ્છેદ 51A એ ક્લોઝમાં માનવવાદ, ઘણા લોકો શબ્દમાં ભૂલ ખાઈ જાય છે, માનવતાવાદ લખે છે, માનવતાવાદ નહીં માનવવાદ છે. માનવવાદ વૈજ્ઞાનિક અભિગમ, સુધારા વૃત્તિ અને જિજ્ઞાસા વૃત્તિ કેળવવાની પણ દરેક વ્યક્તિની ફરજ છે. એ બંધારણ છે માત્ર લોકોને જ લાગુ પડે છે એવું નથી, બંધારણ સરકારને પણ એટલું જ લાગુ પડે છે. આ સરકાર અથવા રાજ્ય શા માટે છે? કે લોકો પોતાના હક્કો ભોગવી શકે અને ફરજનું પાલન કરી શકે એવા સંજોગો નિર્માણ કરવાની રાજ્યની ફરજ છે. એટલે હું મારા હક્કો ભોગવી શકું એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ રાજ્ય કરવું જોઈએ, મારી ફરજો બજાવી શકું એ પ્રકારની સવલત રાજ્ય ગોઠવવી જોઈએ. મારે વૈજ્ઞાનિક અભિગમ કેળવો છે, મારે સુધારા વૃત્તિ દાખવવી છે, મારી જિજ્ઞાસા વૃત્તિ દાખવવી છે, મારે માનવવાદ કેળવવો છે, તો શું કરવું? તો રાજ્યે બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે રાજ્ય આપણું ધર્મનિરપેક્ષ રાજ્ય છે, બંધારણથી સેક્યુલર સ્ટેટ છે. સેક્યુલર સ્ટેટની ફરજ છે કે રાજ્ય કોઈ પણ ધર્મને ટેકો ન આપે, સમર્થન ન આપે, વિરોધ ન કરે. રાજ્ય અને ધર્મની વચ્ચે સ્પષ્ટ દિવાલ છે. રાજ્ય ધર્મથી અલગ છે, ધર્મ રાજ્યથી અલગ છે. ધર્મ રાજ્યની બાબતમાં માથું ન મારે અને રાજ્ય ધર્મની બાબતમાં માથું ન મારે. એટલા જ માટે દરેક વ્યક્તિને ધર્મ પાલનની છૂટ છે. રાજ્ય કઈ ધર્મની બાબતમાં કરવાનું હોતું જ નથી. આટલો બધો હોબાળો કરવાનો, એને સમર્થન આપવાનું, સંરક્ષણ આપવાની જરૂર નથી. અલબત્ત દરેક વ્યક્તિનું જાનમાલનું રક્ષણ કરવાની રાજ્યની જવાબદારી છે, પણ જ્યાં સુધી ધર્મને લાગે વળગે છે ત્યાં સુધી રાજ્ય બિલકુલ ધર્મ નિરપેક્ષ છે. આ વસ્તુ તો હવે બિલકુલ અલોપ થઈ ગઈ છે. અને શા માટે રાજ્ય ધર્મને અથવા ધાર્મિક કથાઓને આટલો બધો ટેકો આપે છે સમજી શકાતું નથી. તો આવા જે કાર્યક્રમો થાય છે એ કાર્યક્રમો ઉપર રોક લગાવવા માટે, લોકોને અંધશ્રદ્ધાથી દૂર રાખવા માટે, અંધશ્રદ્ધાથી થતું શોષણ અને અન્યાય અટકાવવા માટે તો ગુજરાત સરકારે કાયદો ઘડ્યો છે. ગુજરાત સરકારે એક તરફ અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કાયદો ઘડ્યો છે અને બીજી તરફ અંધશ્રદ્ધા ને સમર્થન માટે ટેકો આપે, આ બે વાતનો મેળ કેવી રીતે ખાય? એટલે આ જે કાયદો છે એ કાયદાનો અમલ બહુ જ ઢીલો અથવા નહીં જેવો છે. તમે જે ઉલ્લેખ કર્યો ભુવાઓને, તો એ મને લાગે છે કે 2018 કે 19 ચૂંટણી સમયે ગઢડા, ભાવનગર જિલ્લાના ગઢડામાં 300 ભુવાનું સરકારે સન્માન કર્યું હતું. મને તેમ થાય કે આ તો કેવું કહેવાય, ભુવાઓનું સન્માન. સરકાર સાહિત્યકારોનું સન્માન કરે, વિજ્ઞાનીઓનું કરે, ટેકનોક્રેટનું કરે, બરાબર, મોટા ખેરખાઓનું કરે, પણ ભુવાઓનું કોઈ સન્માન હોતું હશે? તો અંધશ્રદ્ધાને ટેકો આપવાની બિલકુલ જરૂર છે નહીં. પણ તમે જુઓ કે આખા દેશમાં આ પ્રકારનો માહોલ પ્રવર્તે છે. દાખલા તરીકે
બહુ જ જયારે ઉહાપો થાય ને ત્યારે સરકાર પગલા લે. ફોર એક્ઝામ્પલ, મહારાષ્ટ્રમાં જે અત્યારનો કાયદો છે 2013 નો, એકચ્યુઅલી 2005 માં પસાર થઈ ગયેલો. અને ત્યાં બે ગ્રહો છે વિધાનસભામાં, વિધાનસભા અને વિધાન પરિષદ. તો પેલા વિધાન પરિષદમાંથી પસાર થઈ ગયું, પણ વિધાનસભામાં પસાર થવાનું બાકી જ રાખ્યું. તે છેક ડોક્ટર નરેન્દ્ર દાભોલકરની હત્યા થઈ ત્યારે સફાળી સરકાર જાગી અને એક જ દિવસમાં એ પસાર કરી દીધું ને કાયદો કર્યો. એટલે આપણે ત્યાં પરિસ્થિતિ એટલી બધી દુઃખદ છે કે આ બધું બહુ જ સામાન્ય લેવામાં આવે છે. અને જ્યાં સુધી કોઈ દુર્ઘટના ન બને, અઘટિત બનાવ ન બને, ત્યાં સુધી સરકાર જાગતી નથી. જેમ દાખલા તરીકે રાજકોટમાં પેલો અગ્નિકાંડ થયો, 47 જણા મરી ગયા. તક્ષશિલા સુરતમાં જયારે પેલી આગ લાગીને એમાં પણ 25-30 છોકરાઓ મરી ગયા. મોરબીમાં ઝૂલતા પુલ તૂટી ગયો. ત્યારે સરકાર કડક થાય ને બધી જગ્યાએ સલામતીના ધોરણોનું નિર્દેશન કરે ને થોડુંક ચાલે, નાટક ચાલે ને પછી થોડોક ટાઈમ થાય બધું શાંત થઈ જાય. એટલે સરકાર આના માટે નથી, સરકાર તો દરેક વખતે સજાગ રહીને આ બધું રોકવા માટે ફરજબદ્ધ છે. તો જ્યારે દાખલા તરીકે તમને કહું કે વિછિયામાં એક પતિ પત્નીએ તો પોતાની જાતની આહુતિ આપી, ગળા કાપીને પેલા હોમમાં પાડી દીધા. કહેવાનો મુદ્દો એ છે કે આવી બધી દુર્ઘટનાઓ થાય છે, રાજ્ય સરકાર જાણે છે, જુએ છે, પોલીસ ચોપડે નોંધાય છે, અને છતાં અમલની બાબતમાં શું છે. તો વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ જે કાયદો નવો આવ્યો છે એમાં ચોખ્ખી વાત છે કે જાદુઈ શક્તિથી થતું નુકસાન રોકવા માટેનો કાયદો ઘડેલો છે. દુનિયામાં ક્યાંય જાદુ નથી, ચમત્કાર નથી. ચમત્કાર તો તમે આ મોબાઈલમાં જોઈ શકો છો. મોબાઈલમાં તમે કંઈક નાખો ને તરત ક્વિકલી રિપ્લાય આવે કે આ ખોટું છે અથવા સાચું છે, અથવા આ સુધારો, અથવા આમ કરો તેમ કરો. તમે તમારો ફોન ન લાગતો હોય તો સૂચના આવે કે ભાઈ ફોન ઉપાડતા નથી, ફોન બંધ છે, સ્વિચ ઓફ છે, એંગેજ છે. આ ચમત્કાર છે. આપણે મંગળ સુધી જઈએ એવા, અને છતાં દાખલા વગાડવાના. આપણે મંગળ ઉપર, ચંદ્ર ઉપર આપણે રહેવાના સપના જોઈએ છીએ, અને સંભવ છે કે 20-25 વર્ષમાં કદાચ ત્યાં માનવ વસાહત પણ થાય, કોને ખબર છે, વિજ્ઞાન ટેકનોલોજીની મદદથી. અને આપણે અહીંયા ભૂવા પાસે જવાનું. એટલે ચમત્કાર જેવી કોઈ જ વસ્તુ. હા સાહેબ, આમાં એવું થાય છે, સરકાર જાણે કે આવા ચમત્કારના કાર્યક્રમોને પ્રોત્સાહન આપે છે અથવા તો એને સપોર્ટ કરે છે, એવું લાગે રહેતું નથી. રાજકોટમાં જો બાગેશ્વર બાબા આ રીતે આવતા હોય અને એ ચમત્કાર ચબરકીઓ કાઢતા હોય, આમ નરેન્દ્રભાઈ ચબરકી મોકલાવે અને મુખ્યમંત્રીઓ થાય તો એ તો આપણે સમજી શકીએ, એમની પાર્ટીનો નિર્ણય છે. પણ આ જે ચબરકીઓની વાત કરે છે, અને નરેન્દ્રભાઈ એ પાછું છે ને, જયારે બાગેશ્વર ધામ ગયા હશે ત્યારે એમના બાબાના માતુશ્રીને કહ્યું કે એમને ઈચ્છા છે, એમના લગ્નની વાત, એની ચબરકીની વાત થતી હતી. એટલે મને તો સમજાતું નથી કે આ કયા પ્રકારનો માહોલ રચાઈ રહ્યો છે. એટલે આપણે ખરેખર વિજ્ઞાનની પ્રગતિને મારફત આગળ વધવા માંગીએ છીએ કે 18મી સદીમાં જવા માંગીએ છીએ, એ આપણે નક્કી કરવાની જરૂર છે. કારણ શું કે અત્યારે બહુ જ ઝડપથી યુગ આગળ વધી રહ્યો છે. બરાબર, અવનવા વિજ્ઞાનના પ્રયોગો થઈ રહ્યા છે, ચમત્કારિક દવાઓ શોધાઈ રહી છે. બરાબર, એઆઈ ની મદદથી આપણે, તમે જુઓ કે બધું જ કામકાજ, કારખાના ચલાવવા, મોટર ચલાવવી, પંપો ચલાવવા, નદીમાંથી પાણી કાઢવું, કુવામાંથી પાણી કાઢવું, આ બધું વિજ્ઞાનની મદદથી થઈ રહ્યું છે. આપણે આ બધું આપણી નજર સામે જઈ રહ્યું છે, એને બદલે આપણે કોઈ ચિઠ્ઠી ઉપાડે ને કોઈ રાખ આપે અને કોઈ પ્રસાદી આપે અને કોઈ જવાબ આપે અને કોઈ ઉપચાર બતાવે, એને આપણે ભગવાન માનીને પૂજા કરીએ અને આપણે આપણી ઘણી બધી પ્રોપર્ટી નિચ્છાવર કરી દઈએ. આવા કેટલા બધા કિસ્સાઓ છે કે જેમાં લોકો પોતાની બધી જ પ્રોપર્ટી બાબાને સોંપી દેશે. તમે જુઓ કે રામ રહીમની પ્રોપર્ટી કેટલી બધી છે કે જેની પાસે, જેમ ભારત સરકારનું લશ્કર છે એમ એની પાસે એનું લશ્કર છે.
પ્રોપર્ટીની વાત તો જવા દો, પણ જ્યારે પકડવા ગઈ આપણી પોલીસ ત્યારે એની પોલીસે સામનો કર્યો 2-3 દિવસ સુધી, પછી એ પકડાયો. એટલે કહેવાનો મુદ્દો છે કે આ જે હુકુમત ઊભી થાય છે, જે પાવર ઊભો થાય છે, એ સરકારને હચમચાવી નાખે છે. અને સરકારને આમના મારફત સીધી એમના ભક્તોની વોટ બેંક તૈયાર મળી જાય છે. જી સવાલ તો વોટ બેંક નો છે, એટલે જ સરકાર આને ટેકો આપે છે. જો આપણા બધા ભક્તો આનાથી દૂર રહે, ફોર એક્ઝામ્પલ આનો બહિષ્કાર કરે, તો સરકારના હાથ હેઠા પડી જાય. સરકાર પણ વિચાર કરે કે ભાઈ આ ઉપાય આપણને હાથ વગર થતો નથી, બીજો કોઈ ઉપાય વિચાર. એટલે કેરળમાં એક બહુ મોટી પોસ્ટ ઉપર કાયદાકીય પોસ્ટ ઉપર કોઈ દલિતની નિમણૂક થઈ હતી. એ દલિત પછી એ જગ્યાએથી રિટાયર થયા. તો ત્યાંના લોકોએ પછી એ આખો રૂમ છે એની ઓફિસનો બધો દૂધેથી ધોયો. બોલો, હવે આ અસ્પૃશ્યતા આપણા આ સમયમાં આપણે ચાલુ રાખીએ, સરકારે પ્રતિબંધ મૂકવો જોઈએ ને એના ઉપર. અને જે અસ્પૃશ્યતા હજી પણ ગામડાઓમાં ફેલાઈ રહી છે, અને લગ્નના વરઘોડામાં એને ઘોડા ઉપર નું બેસવાનું, અમુક વિસ્તારમાંથી નીકળવાનું નહીં, અમુક પોશાક નહીં પહેરવાના, આ બધું શું ચાલે? એટલે હંમેશા આપણી સરકાર પણ, તમને કદાચ વાત કરું, લગભગ 2018-19 ની વાત છે કે વરસાદ નહોતો પડ્યો અથવા થોડી વાર લાગી વધારે, તો સરકારે નક્કી કર્યું કે વરસાદ લાવવા માટે પર્જન્ય યજ્ઞ કરીએ. અને એનું આયોજન થઈ ચૂક્યું. અને ઉત્તર પ્રદેશથી બ્રાહ્મણો બોલાવવાનું નક્કી થઈ ગયું. દરેક જિલ્લા વાઇઝ અને દરેક મહાનગરપાલિકામાં આવા લગભગ 33 અને 8 મહાનગરપાલિકામાં 41 જગ્યાએ પર્જન્ય યજ્ઞની તારીખો બારીખો નક્કી થઈ ગઈ. અમે વિરોધ કર્યો, બધા ધારાસભ્યોને, પ્રધાનોને, ગવર્નરને અમે લેખિત આવેદન પત્રો આપ્યા. પછી પોતતા અમારી વાત ઇન્ડિયન એક્સપ્રેસ સુધી ગઈ. ઇન્ડિયન એક્સપ્રેસના પરિમલ ડાભીએ મારો અને ગિરીશભાઈનો ઇન્ટરવ્યુ લીધો. અને આમાં આપણો મિત્ર છે હર્ષ રાવત, એને કીધું, એને રીટ પણ હા, આપના વિદ્યાર્થી અને હાઈકોર્ટના એડવોકેટ. અને આપણે જે અંધશ્રદ્ધાનો કાનૂન લાવ્યા એમાં એ જ આપણો વકીલ હતો. જી, એને રીટ પિટિશન પણ તૈયાર કરી રાખી. અને તે વખતે હાઈકોર્ટમાં વેકેશન હતું, સવારમાં જવાનું, સવારમાં હર્ષ કે સાહેબ 8 વાગે આવી જાવ. મેં કીધું 8 વાગે તો અમદાવાદ ન હોય. મનીષભાઈને કીધું, મનીષભાઈ તૈયાર થયા. અને કોણ જાણે શું થયું કે છેલ્લી ઘડીએ સરકારે પર્જન્ય યજ્ઞ રદ કર્યો. વાહ, એટલે સફળતા મળે છે સાહેબ, પ્રયત્ન થાય તો સફળતા મળે છે. હા, મળે છે. એમ મને તો એવું લાગે છે કે ખરેખર અહીંયા જે વિરોધ છે રાજકોટમાં, કેટલો બધો વિરોધ છે. અમેરિકાથી આપણા મિત્ર આઈપીએસ રમેશભાઈ સવાણી, ભૂપેન્દ્રસિંહ રાહુલે પડકાર ફેંક્યો છે. જિગ્નેશ મેવાણીએ પણ વિરોધ કર્યો છે. રાજકોટમાં વિજ્ઞાન જાથાએ વિરોધ કરે છે. બીજા અગ્રણી લોકો પણ વિરોધ કરે છે. એટલે મને લાગે છે કે બનાસકાંઠામાં તમારા સંગઠને વિરોધ પત્ર મોકલાયો. કરે જ ને. અમે આ કાયદો લાવવામાં અમારી સુરતથી યુટ્યુબર જે છે જ્યોત્સના આહિર, એને પણ વિરોધ કર્યો. હા છે. તો આ વિરોધ જોતા મને એમ લાગે છે કે સરકારે આનાથી દૂર રહેવું જોઈએ અને કાર્યક્રમ બંધ રખાવવો જોઈએ. એવું આ માધ્યમ મારફત પણ સરકારને અપીલ કરું છું કે આટલું કરો, તો એ પણ વૈજ્ઞાનિક અભિગમની દિશામાં તમારું એક કદમ થશે એવું મને લાગે છે. જી સાહેબ, આમાં કોની ભૂમિકા આવે? જેમ કે ધારો કે પોલીસ કમિશનરની ભૂમિકા આની અંદર મહત્વની ગણાય. પોલીસ કમિશનરે આને રોકી શકે. અહીંયા તો પોલીસ કમિશનર એની વિરુદ્ધમાં જે ધરણા કરવા માંગતા હતા એમને રોકી રહ્યા છે. પોલીસ કમિશનરે ખરેખર બે રીતે, એક તો બંધારણીય જોગવાઈ જે છે અનુચ્છેદ 25 પ્રમાણે, બરાબર, અને જે આ કાયદો છે, કાયદામાં જાદુ શક્તિ શબ્દ છે. એટલે જાદુ શક્તિથી કે ચમત્કારિક રીતે કોઈ પણ વ્યક્તિ જો આવો દાવો કરતી હોય કે આનાથી આ સિદ્ધિ પ્રાપ્ત થાય તો એ ગુનો છે. તો એ રોકવાની પોલીસની ફરજ છે.
પોલીસનું કામ ગુનો થાય પછી ઇન્વેસ્ટિગેશન નથી. પોલીસનું કામ એ પોતાનું પ્રિવેન્શનનું પણ છે. એટલે એને માહિતી મળે કે આ જગ્યાએ આ ભંગ થવાની શક્યતા છે, તો એ ભંગ રોકવાની પણ પોલીસની ફરજ છે. એ પ્રિવેન્ટિવ એક્શન લેવાની પોલીસની પહેલી ફરજ છે. કારણ કે જો પ્રિવેન્ટિવ એક્શન લે તો ગુનો ન બને અને તો જ સમાજમાં શાંતિ જળવાઈ રહે. એટલે રાજકોટના પોલીસ કમિશનરની પહેલી ફરજ છે કે આવા અંધશ્રદ્ધા યુક્ત અને કાયદાનો ભંગ કરતો જે કાર્યક્રમ યોજાયો છે એને રોકવો જ જોઈએ. એ પોલીસ કમિશનર રાજકોટની ફરજ છે. અને તો જ વૈજ્ઞાનિક અભિગમ વિકસશે. અને એ વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવામાં સરકારની મદદની જરૂર છે. સરકારે મદદ કરવી જોઈએ. એ એની ફરજમાં આવે છે. અને પોલીસ તંત્ર સરકારના જ ભાગ છે. પણ આપણે એ અપેક્ષા કરીએ કે જેમ આપણે જે પેલા યજ્ઞની વાત કરી, વરસાદ માટે જિલ્લે અને કોર્પોરેશનોમાં યજ્ઞ કરવાનો હતો ને એ હાઈકોર્ટ સુધી મામલો જાય એમ હતું, ત્યારે રોકાઈ ગયો, એ કેન્સલ કરવામાં આવ્યો કાર્યક્રમ. એ રીતે આ કાર્યક્રમ પણ કેન્સલ કરવામાં આવે એવી આપણે અપેક્ષા કરીએ, જો સરકાર જો આ કાયદાનો અમલ કરવા માંગતી હોય તો. અને અમારે બધા જ રેશનલિસ્ટ મિત્રોની ફરિયાદ છે કે આ સરકાર કાયદાનો અમલ બરાબર કરતી નથી. સરકારે જોવું જોઈએ કે પોતે જે કાયદો પસાર કર્યો છે એનો બરાબર યોગ્ય રીતે અમલ થાય. આપણે એવું નથી કહેતા કે બહુ કડકાઈ કરો કે આમ કરો તેમ કરો, એવી આપણી વાત નથી. આપણી વાત એ છે કે જયારે આ કાયદાના ભંગ સમાન જ્યાં જ્યાં કૃત્યો થતા હોય, દાખલા તરીકે કાયદામાં જોગવાઈ છે, આજે પણ તમે જુઓ કે બધા જ શહેરોમાં હોટલોમાં આપણા ઘરે પ્લેમ્ફલેટ આવે છે કે આ બાબા જ્યોતિષ ફલાણા ને અઘોર જ્યોતિષ ને કાળ ભૈરવ ને વગેરે વગેરે, આ બધું બંધ થવું જોઈએ. સરકારી નજરમાં ચાલે છે અને સરકાર એને પ્રોત્સાહન પણ આપે છે. ઘણા લોકો, આપણે હમણાં મેં વાંચ્યું કે આપણા મહારાષ્ટ્રના ઉપપ્રધાનમંત્રી એકનાથ શિંદે છે ને અત્યારે ડેપ્યુટી સીએમ, એ આસામમાં જઈને કઈક પશુ બલિ ચડાવી. હવે ધર્મ વાત એક છે, પાખંડ વાત જુદી છે. આપણે એ બંનેને ભેગા કરી દઈએ અને બંનેને એક જ સમજીએ છીએ કે આ ધર્મ છે. હવે જો પ્રધાન કક્ષાનો માણસ પણ આવું કરતો હોય અને સરકાર રોકતી ન હોય તો આપણે ક્યાં જવું ને કોને ફરિયાદ કરવાની? કાયદાનો અમલ સરકાર બિલકુલ નબળો કરતી હોય તો કાયદાનો કોઈ અર્થ નથી. સાહેબ, મને એક છેલ્લે પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે હા, બોલો બોલો. બાગેશ્વર બાબાનો કાર્યક્રમ જે લોકો યોજી રહ્યા છે અથવા તો આયોજકો જે છે એ લોકો બંધારણની એ જ કલમ અથવા એ જ અનુચ્છેદ એનો ઉપયોગ કરીને એમ ન કહી શકે કે અમે આ યોજવા માંગીએ છીએ, અમારો અધિકાર છે યોજવાનો આ કાર્યક્રમ, અને એમાં ચમત્કારો નહીં હોય, કથા છે, કથા વાચન છે, એવું કહી શકે? એટલે કથા હોય તો એ અનુચ્છેદ 25 ધર્મનો પ્રચાર કરવાની સ્વાતંત્ર્ય છે, તો કથા કરવામાં કોઈ બાદ નથી. મોરારી બાપુની કથાઓ ઠેર ઠેર થાય જ છે ને. બીજા ઘણા અત્યારે આ હરિદ્વારમાં એક કથા, ભાગવત કથા ચાલી જ રહી છે. લોકો ગુજરાતમાંથી ઘણા લોકો ગયા છે ત્યાં. એ શક્ય છે. પણ સવાલ શું છે કે ચમત્કારિક શક્તિ નું સમર્થન કરવું અને એનો ફેલાવો કરવો એ ગુનો છે. એનાથી કાયદાનો ભંગ થાય છે. અહીંયા વિરેન્દ્ર બાબા છે એ ચમત્કારિક શક્તિનો જ ફેલાવો કરે છે. એ કોઈના રોગ મટાડે છે, કોઈના પ્રશ્નોના જવાબ આપે છે, કોઈને ચમત્કાર બતાવે છે. તો આ ભૂપેન્દ્રસિંહ રાહુલ એને બધાએ કહ્યું છે કે અમે કહીએ છીએ એ પ્રકારના ચમત્કારો બતાવો અને કરોડ રૂપિયાના ઇનામો જાહેર કર્યા. પણ આજ સુધી તમે જુઓ કે આવી રીતે કોઈ બાબા આગળ આવ્યા નથી પોતાના ચમત્કારો પુરવાર કરીને પૈસા ઇનામ લઈ જવા માટે. કારણ કે ચમત્કાર જેવી કોઈ વસ્તુ નથી. ચમત્કાર વિજ્ઞાન જ સર્જી શકે. આપણે ચાંદા મામાને ગીતો, ડોક્ટર કુંવર ને શ્રીલંકા વાળા, એમના જેવી વાત થઈ. શું વાત ડોક્ટર એટલે ઇનામની વાત સૌથી પહેલા એને જાહેર કરેલું. જી જી જી. પણ આજે કાર્ય સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને અમારું માર્ગદર્શન કર્યું, દર્શકોનું માર્ગદર્શન કર્યું, અને આપણે એવી અપેક્ષા કરીએ
કે આવા ચમત્કારિક પ્રયોગો અથવા તો અંધશ્રદ્ધા પ્રેરિત પ્રયોગો એ આપણા દેશમાં થતા અટકે. કમસે કમ રાજકોટમાં આ બાબા છે ને એ એમના ચમત્કારો યોજતા હોય તો પોલીસ કમિશનરે એમને અટકાવવાની જરૂર છે અને હા, ચોક્કસ. કાર્યક્રમ રદ થાય એવી આપણે અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે આજે જોડાયા અને માર્ગદર્શન કર્યું. તમે સારી તક આપી અમારી વાત રજૂ કરવાની, અને આપણે ઈચ્છીએ કે આ વાત સરકાર સુધી પહોંચે અને સરકાર યોગ્ય પગલાં લે, કાયદાનો અમલ કરે. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર.